હલો. હેલો સાહેબ. હલો. હેલો. હા બોલો. હા, જયંતિભાઈ પંચાલ બોલું સાહેબ. કોણ બોલો? જયંતિભાઈ પંચાલ સાહેબ. જયંતિભાઈ પંચાલ. હા, તમે લગ્ન કરી આપો છો? હા. હા, હું સાહેબ અમદાવાદ જાઉં છું હમ. અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું, 15-16 હજાર કમાઉં છું. એક બેબીના લગ્ન થઈ ગયા, બાબો છે નહીં સાહેબ. હમ. મારી ઉંમર 45 સાલ. 45 વર્ષ તમારી? હા સાહેબ. અમદાવાદમાં જ રહ્યો છો? હા. ક્યાં રહ્યો અમદાવાદમાં? હા, અમદાવાદમાં સાહેબ રહું છું. અમદાવાદમાં રહ્યો? હા, અને ગામે બી જમીન જાગીર ઘર બધું છે ગામે. કયું ગામ તમારું? આપણા સિદ્ધપુર બાજુ હોય, સિદ્ધપુર તાલુકામાં. સિદ્ધપુર તાલુકામાં કયું ગામ? ઉમરું. ઉમરું. હા, કાકોસી જોડે આવી સાહેબ. અત્યારે અમદાવાદમાં હા સાહેબ, હું હાલે અમદાવાદમાં મારું મકાન છે. હું હાલ એકલો જ છું સાહેબ. મારા ભાઈના તો રહું છું. મકાનની નીચે સાહેબ ભાડે આપી દીધું, ઉપર ખાલી બનાવી દઈએ તો હું ઊંઘું છું. ખાવાનું ભાઈના તો સાહેબ. એટલે મારા લાયક તો સાહેબ હોય તો પાછળ કહેજો ને. કેટલી ઉંમર કીધી તમારી? 45 વર્ષ સાહેબ. 45 વર્ષ તમારી? હા, 10 ભણેલો સાહેબ. પેલા લગ્ન થયા તેને શું થયું? હા સાહેબ, અટક આવ્યું, પકોડી ખાતા અટક આવી. શું થયું? અટક આવી હતી સાહેબ, પકોડી ખાતા. એટેક આવી ગયું? હા, એક બેબીના લગ્ન થઈ ગયા સાહેબ. બેબીને બાબો છે. એક બાબો છે? હા, બેબીને બાબો. મારો બાબો નહીં સાહેબ, મારે એક જ બેબી છે. હા, બેબી કેને સાથે રહે? તમારા સાથે રહીશ? હા, બેબી તમારા સાથે રહી છે? ના, બેબીને લગ્ન થઈ ગયા, એની સાસરી છે. સાસરવેરમાં? હા, એના લગ્ન થઈ ગયા, એને બી બાબો છે સાહેબ. હાલ હું એકલો જ સાહેબ રહું છું. એવું છે. કયા સમાજમાંથી બોલો તમે? પંચાલ લુહાર. પંચાલ લુહાર. હા. અમદાવાદમાં પોતાના જ મકાન છે? હા, પોતાનું મકાન છે. ઓઢવ પંચવટી, ઓઢવમાં સાહેબ. કેમાં? ઓઢવ બાપુનગર. બાપુનગરમાં? જમીન કેટલી છે તમારી પાસે? હા, જમીન કેટલી છે તમારી પાસે? જમીન મારા ભાગમાં 9 વીઘા આવી સાહેબ. અમે 3 ભાઈએ છીએ. એક મોટા ભાઈ વફ થઈ ગયા, બીજા નંબરના ભાઈ એન્જિનિયર છે. એટલે 30 વીઘા જમીન છે અમારે 3 ભાઈ વચ્ચે. એવું છે. કયા સમાજમાં કરવું છે તમારે? આ તો કોઈ સાહેબ, કોઈ પટેલ છે, કોઈ અમારી સમાજમાં સાહેબ મળી જાય તો ચાલે. એવું છે. અને કોઈ એવું પાત્ર હોય સાહેબ, ઘર જમે તો ઘર જમે બી ચાલશે સાહેબ. એવું છે. દીકરી ભેગી આવે તો ચાલે ને? હે? કોઈ નાની બેબી આવે ભેગી? કેટલા વર્ષની સાહેબ? નાની બેબી ભેગી આવતી હોય તો ચાલે ને? હે સાહેબ, બેબી ને બાબો હોય તો ચાલે. બાબો હોય તો ચાલે? હા સાહેબ. એવું છે. કોઈ એવું સાહેબ ઘર જમે હોય તો બી કહેજો. બરાબર? ઘર જમાઈ હોય તો ચાલશે? હા તો સાહેબ ચાલશે. બરાબર? તમે અત્યારે શું કામ કરો? આપણે લેટ મશીન આવે ને સાહેબ, એમાં નોકરી કરું. લેથ મશીનમાં? હા. કેટલો પગાર આપે? 8 કલાકની સાહેબ 600 રૂપિયા આપવા મને. 600 રૂપિયા હાજરી? 8 કલાકના સાહેબ. એવું છે. 8 કલાકના? અત્યારે તો જમવામાં શું કરવા, કપડાનું ધોવાનું શું કરો? એ હાલ શું મારા મોટા ભાઈ એક છે ને, એમના ત્યાં રહું, મહિને 5000 વીસી આપી દઉં સાહેબ. અને મમ્મી ઉંમર લાગતી એમના જોડે રહે. આમ તો બેબી બે રહેતો હતો, મને બેબીને લગ્ન કરી દીધા સાહેબ. એના ઘેર 5 વર્ષ થઈ ગયા સાહેબ બેબીને લગ્ન કરે. એટલે 3 વર્ષમાં બાબો બેબીને. એટલે એના ઘેર મૂકો બધા તું ઘેર તૂટે. મોટા ભાઈ તું ઘેર તું મને વીસી આપી દેજે. એટલે ખાવું પીવું નાવાનું સાહેબ તો રાખેલું હોય. 3 ભાઈઓ અને એક બેન છે સાહેબ. બેન તો મોટી છે. દલિત સમાજમાં નહીં ચાલે? ના સાહેબ, કોઈ વ્યવસ્થિત હોય તો બતાવ ને સાહેબ. દલિત સમાજ છે, કોઈ દેવી પૂજકમાં? હા તો ચાલે સાહેબ, પણ
પરમાર ના ચાલે, ઈસી ડીસી ના ચાલે હો સાહેબ. એવું? હા, કોઈ આ તો તમારે ગમે ત્યારે સાહેબ હોય તો મેસેજ કરજો મને. તમારું ગામનું નામ બોલો પહેલેથી. મારું ગામનું નામ ઉમરું. ઉમરું. અત્યારે રહ્યો અમદાવાદમાં? હા, આજે અમદાવાદમાં રહું સાહેબ. હા. તમારું નામ? જયંતિભાઈ. આખું નામ? જયંતિભાઈ રણછોડભાઈ પંચાલ. પંચાલ. ઉંમર? 45 વર્ષ. 45 વર્ષ. સારું, તો તમને ફોટો મોકલજો તમારો. આ તમારો સાહેબ વોટ્સઅપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર પર તમારો ફોટો મોકલી દેજો. હા સાહેબ, મોકલો. બરાબર? હા, ઓકે સાહેબ. કોઈનો ફોન આવે તો પૈસા કઈ નાખતા નહીં. હા. બરાબર? હા સાહેબ, હું તમને ફોન કરી દઉં. હા, મને ફોન કરજો. અને ક્યારેક એમ કે પૈસા એટલા આપો તમને કરાવી દો લગ્ન, તો કોઈ પાસે પૈસા દેતા નહીં ભાઈ. ના સાહેબ, હું તમને આ તમારો ફોન આવશે હા, એટલે ડાયરેક્ટ કટ કરીને તમને ફોન કરી દઉં. એ નંબર તમને સાહેબ આપી દઉં. બરાબર? ઓકે. હા, બરાબર. બસ સાહેબ, એટલું કરજો. સારું, હાલો. કોઈ ઘર જમે હોય તો કહેજો સાહેબ. બરાબર? સારું. તમારો ફોટો મોકલી દીધો.